બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ આપણે જોયું કે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા। ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉપર પણ સવાલ ઊભા કરવામાં આવ્યા, પોલીસ તંત્ર ઉપર પણ સવાલ ઊભા થયા, પરંતુ હવે આ સમગ્ર કેસના પડઘા પડ્યા છે રાજસ્થાનમાં। શું છે સમગ્ર વિષય, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને તેમના દ્વારા નામ આપવામાં આવ્યું હતું જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના પુત્ર છે તેમનું। અને હવે આ સમગ્ર મામલે રાજસ્થાન કોળી સમાજના જે મહિલા અગ્રણી છે એ પણ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હવે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો હવે ક્યાંક આંદોલન કરવામાં આવશે, એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। यहाँ तो कुछ नहीं है। तो इसको ऐसे करने के लिए रखा होगा ना आपको, आप इसको ऐसे लेके नहीं? फ्रैक्चर होगा ना, फ्रैक्चर है तो इस पे रख सकते हैं ना। यहाँ कोई दिक्कत नहीं है, यहाँ से होगा, यहाँ कुछ नहीं। तो इसमें यहाँ से ऐसे ही रख सकते हैं, कोई इशू नहीं है। ठीक है, और कहीं थोड़ी चोट आई? और तो ये हाथों में थी, दोनों पैर में है। अच्छा, दोनों पैरों में? ये तो अच्छा हो गया। अभी ये ठीक है। ये कितने दिन का रिलैक्स बताया, मतलब रेस्ट कितने दिन? और कहीं सिर में, कहीं चोट? पीठ में, जगह पे पूरा शरीर में। અને તમારી ઉપર એટેક કર્યું છે કે બોલતા હતા એ બધા ગારું તો બોલતા હતા। गारद बोलता है। FIR करवाइए हम लोगों के खिलाफ। क्या रहा है FIR में? वो ऐसा की तपास कर रही है। अभी इसके लिए SIT एक अलग से कमेटी बना के भेजी। अच्छा, ये पूरा डिस्ट्रिक्ट लेवल पे देख रहे होंगे। लेकिन जिसने किया ये सभी डिस्ट्रिक्ट लेवल पे होगा ना? नहीं, करवाया जिसने करवाया है सब उनका नाम FIR में लीजिए। पर हम क्या करना कहा है तो पुलिस वालों ने उसके लिए? कल में आईजी आएगा। कल IG आएगा तो उस पर दोबारा से वो देखेगा इसको। आप लोग सभी साथ है तो देखो ये वैसे આજે અમે નવનીતભાઈની મુલાકાત લેવા બગદાણા ખાતે પહોંચ્યા છીએ। અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ, મારું નામ સુરેશભાઈ કોળી પટેલ। આજે 20 દિવસની આજુબાજુ થયા પણ હજુ સુધી નવનીતભાઈને કંઈ ન્યાય મળે તેવું કંઈ એમને લાગતું નથી અને આમાં સરકાર ક્યાંક આરોપીને છાવરી રહી હોય એવું અમને લાગે છે। તો અને અમારા હાલ રાજસ્થાનથી અમારા કોળી સમાજના અગ્રણી બેન શ્રી પણ વધારે છે। आज हम लोग न्याय की लड़ाई के लिए यहाँ पर भाई से मिलने के लिए आए हैं। हमारे कोली समाज के भाई के साथ जो भी हुआ है ये कहीं ना कहीं गलत है और ये न्याय को मतलब एक तरह से न्याय को गलत दिशा देने का काम किया जा रहा है और इसमें सरकार और प्रशासन दोनों मुजरिम को बचाने का प्रयास कर रही है और हम लोग सभी इस लड़ाई में भाई के साथ खड़े हैं। और अगर हमें आगे प्रशासक और सरकार अगर मुजरिम को जल्द से जल्द नहीं पकड़ती है तो हम लोगों को चाहे धरने पर बैठना पड़े, चाहे एक बड़ा आंदोलन करना पड़े, हम लोग सब तैयार है इस न्याय की लड़ाई लड़ने के लिए। मानवता के नाते हम सभी का, और मैं आप सभी को निवेदन भी करती हूँ कि आप सभी इस न्याय की लड़ाई में भाई के साथ आए और मिलकर इनको न्याय दिलवाएं। धन्यवाद। जय हिंद, जय भारत। વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આ ઘટના ખૂબ જ ચર્ચામાં આવી છે। નવનીતભાઈ દ્વારા પણ આ વિષયને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે, ઘણી બધી વાતો કહેવામાં આવી છે। એક બાજુ કોળી સમાજના લોકો રોષે ભરાયા છે, અવારનવાર કોળી સમાજના લોકો છે એ લોકો આવેદનપત્ર આપી રહ્યા છે, નવનીતભાઈના કેસની અંદર માંગ કરી રહ્યા છે કે તેમને ન્યાય આપવામાં આવે। ને બીજી બાજુ આપણે જોયું કે આ જ વિષયને લઈને રાજકારણ પણ ગરમાયું હતું। ઘણા બધા રાજકારણના જે નેતા છે એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા, પરંતુ હવે આ વિષયને લઈને એ પણ જોવાનું રહેશે કે જે રીતે SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રાજસ્થાનના કોળી સમાજના જે મહિલા આગેવાન છે એ પણ મેદાને આવે છે, તો હવે ક્યાંક આગામી સમયમાં શું નવાજૂની થાય છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।